હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી નાસ્તાની રેસીપી. તો મેંદાના લોટનો ઉપયોગ કર્યા વગર આપણે નાસ્તાનું બહારનું લેયર ઘઉંના લોટ સાથે બનાવશું. સાથે લીલા વટાણા અને રેગ્યુલર મસાલા સાથે નાસ્તામાં ભરવાનું સ્ટફિંગ એકદમ ચટપટું બનાવશું. અને તેલમાં તળ્યા વગર ઓછા ઘીમાં નાસ્તાને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર કરશું, જે સ્વાદમાં એટલો જબરજસ્ત બને છે કે ઘરના બધાને ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં નાસ્તાના બહારના લેયરનો લોટ બાંધવા મેં ઘઉંનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો ઘઉંનો જાડો લોટ એટલે કે આ રીતનો સેજ કરકરો લોટ લીધેલો છે. આ લોટનો ઉપયોગ જનરલી આપણે ભાખરી બનાવવા માટે કરતા હોઈએ છીએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. અને બહારના લેયરને ખસ્તા બનાવવા મેં અહીંયા મોણ માટે ઘી લીધેલું છે. તો ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચીના માપથી 4 મોટી ચમચી જેટલું ઘી લોટમાં એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે લોટને આ રીતના 2 હાથની વચ્ચે ઘસતા જઈને ઘીના મોણને લોટના દરેક કણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઘી લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈને લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી તૈયાર થયું છે. તેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ નાસ્તાને ખસ્તા બનાવવા માટે ઘીનું મોણ લોટમાં એકદમ પરફેક્ટ છે. અને હવે લોટમાં થોડું પાણી એડ કરતા જઈને કઠણ લોટ બાંધી લઈએ. તો અહીંયા આપણે નાસ્તાને બહારથી ક્રિસ્પી તૈયાર કરવાનો છે, એટલે આપણે લોટને કઠણ જ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો કઠણ છે. આ રીતનો લોટ બાંધવામાં મારે અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ અને સ્મૂથનેસ આવે છે, જેનાથી નાસ્તા માટે આપણે પતલી રોટલી વણી શકશું. તો તમે જોઈ શકો છો કે મેં લોટને મસળીને આ રીતનો સ્મૂથ તૈયાર કરી લીધેલો છે. તો હવે તેને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આપણો લોટ બંધાઈ ગયો છે. અહીંયા મેં ઘઉંના રેગ્યુલર લોટ સાથે થોડો ઘઉંનો કરકરો લોટ એટલે કે જાડા લોટનો ઉપયોગ કરેલો છે, જેનાથી બહારનું ટેક્સચર એકદમ ક્રિસ્પી તૈયાર થાય. અહીંયા જો ઘરમાં ઘઉંનો કરકરો લોટ એટલે કે જાડો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ ઝીણા રવાનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે આપણે લોટમાં મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે, જેનાથી નાસ્તો ખાતી વખતે એકદમ ખસ્તા તૈયાર થાય. અને આપણે લોટને કઠણ બાંધવાનો છે. જો અહીંયા આપણે લોટને વધુ પડતું પાણી એડ કરીને ઢીલો કરી નાખશું તો નાસ્તો બહારથી ક્રિસ્પી તૈયાર નહીં થાય. અને હવે ચટપટું સ્ટફિંગ બનાવવા માટે મિક્સર જારમાં 4 થી 5 તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને 7 થી 8 લસણની કળી એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલું જીરું અને મેં અહીંયા લીલા વટાણા લીધેલા છે. શિયાળાને લીધે લીલા વટાણા સિઝનમાં છે. તમે તેની જગ્યાએ ફ્રોઝન વટાણાનો ઉપયોગ પણ કરી શકો છો. તો વાટકીના માપથી 2 વાટકી જેટલા લીલા વટાણા મિક્સર જારમાં એડ કરી દઈએ. તો હવે આપણે બધી જ વસ્તુને અધકચરી પીસવાની છે, એટલે આપણે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ આ રીતની અધકચરી પીસાઈ ગઈ છે. અને હવે મસાલાને સાતળવા પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તો ઘી સાથે સતળાયેલો મસાલો એકદમ ટેસ્ટી બને છે. હવે તેમાં 1 પિંચ જેટલી હિંગ અને 2 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. હવે વટાણા સાથે વાટેલો મસાલો એડ કરી દઈએ અને આપણા વટાણા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો અહીંયા મસાલામાં આપણે કાચા વટાણાનો ઉપયોગ કરેલો છે, પણ આપણે તેને મિક્સરમાં થોડા અધકચરા કરેલા છે, એટલે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે સાતળીને સોફ્ટ કરી લેવાના છે. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલો એકદમ સારી રીતે સતળાઈ ગયો છે. તેમાં રહેલા વટાણા થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલું કોપરાનું છીણ લીધેલું છે અને તેને સારી રીતે સાતળી લઈએ. સાથે મસાલામાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર, અડધી ચમચી જેટલો સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મસાલામાં થોડું કોપરાનું છીણ એડ કરવાથી મસાલો એકદમ ટેસ્ટી બને છે, પણ જો તમને ના ભાવતો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણું ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. શિયાળાને લીધે લીલા વટાણા સિઝનમાં છે, એટલે મેં સ્ટફિંગને લીલા વટાણા અને રેગ્યુલર મસાલા સાથે બનાવેલું છે. તમે તેની જગ્યાએ લીલી તુવેરનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો સ્ટફિંગને તમે બટેટા અને વટાણા સાથે પણ બનાવી શકો છો. સાથે સ્ટફિંગમાં આપણે થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે, જેથી ખાતી વખતે નાસ્તો સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે.
તે લગભગ 10 થી 12 મિનિટ પછી લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે તેના એક સરખા 3 ભાગ કરી લઈએ અને હવે એક ભાગને વણવા માટે લઈ લઈએ. હવે પાટિયા ઉપર થોડું તેલ લગાવીને તેને ગ્રીસ કરી દઈએ અને તેની ઉપર લોટના લુવાને રાખી દઈએ અને હવે વેલણની મદદથી તેમાંથી મોટી સાઈઝની રોટલી વણી લઈએ. તો મેં મોટી સાઈઝની રોટલી વણી લીધેલી છે. હવે તેમાંથી ફટાફટ નાસ્તા માટેની પૂરી તૈયાર કરવા આ રીતની વાટકીની મદદથી તેને રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ અને હવે વધારાના લોટને કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે એક સાથે 6 થી 7 નંગ જેટલી પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે બીજી પૂરીને રાખીને એક પૂરીને મસાલો ભરવા માટે લઈ લઈએ. પૂરીના સેન્ટરમાં 2 ચમચ જેટલો મસાલો રાખી દઈએ અને પૂરીને કિનારીને ભેગી કરીને મસાલાને સીલ કરી લઈએ. ઉપરથી વધારાના લોટને કાઢી દઈએ અને બીજા લોટને આ રીતના પ્રેસ કરીને નાસ્તાને શેપ આપી દઈએ. તો આપણે નાસ્તાને એકદમ થીક નથી કરવાનો. તો બીજી પૂરીમાં સ્ટફિંગને ભરીને બતાવું તો પૂરીના સેન્ટરમાં મસાલાને રાખી દેવાનો છે અને પૂરીને કિનારીથી ભેગી કરીને મસાલાને સીલ કરી લેવાનો છે. ઉપરથી વધારાનો લોટ કાઢીને બીજા લોટને આ રીતના પ્રેસ કરીને નાસ્તાને શેપ આપી દેવાનો છે. તો મેં બધી જ પૂરીમાં મસાલાને ભરી દીધેલો છે. તો હવે આ રીતના બધા જ નાસ્તાને તૈયાર કરી લેવાનો છે. હવે નાસ્તાને શેકવા માટે પેનમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે તૈયાર કરેલા નાસ્તાને પેનમાં એડ કરી દઈએ અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તેને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો આ નાસ્તાને આપણે શેકીને તૈયાર કરીએ છીએ એટલે તેને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. જો આપણે હાઈ ગેસની ફ્લેમ પર તેને કૂક કરી લેશું તો તે અંદરથી કાચો રહી જશે. તો નાસ્તાને બંને બાજુ પલટાવતા જઈને ધીમા ગેસ પર લગભગ 12 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી નાસ્તો તૈયાર થયો છે. પૂરીમાં સ્ટફિંગ ભર્યા પછી આપણે પૂરીને જ્યારે કિનારીથી ભેગી કરીએ ત્યારે ઉપરથી વધારાના લોટને કાઢી લેવાનો છે જેથી નીચેની બાજુથી એક સરખું લેયર તૈયાર થાય. સાથે પૂરીમાં સ્ટફિંગ ભર્યા પછી આપણે તેને ફ્લેટ કરી દેવાની છે કારણ કે આપણે નાસ્તાને તળ્યા વગર ઘીમાં શેકીને બનાવીએ છીએ. જો આપણે તેની થિકનેસ વધુ પડતી રાખશું તો શેકાતી વખતે કિનારીથી તે થોડો કાચો રહી જશે. સાથે નાસ્તાને તમારે ઘીમાં એકદમ ધીમા ગેસ પર શેકીને તૈયાર કરવાનો છે. તેલ કરતાં ઘીમાં નાસ્તાને શેકશું તો તેનો સ્વાદ એકદમ જબરજસ્ત લાગશે. હવે તૈયાર થયેલા નાસ્તાને તમને તોડીને બતાવી દઉં. તો થાળી ભરીને આપણો ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે. ઉપરથી ક્રિસ્પી હોવાની સાથે તેને તોડીને જોઈએ તો ચટપટા સ્ટફિંગ સાથે તે સ્વાદમાં એકદમ ટેસ્ટી બન્યો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફક્ત 2 વાટકી લોટમાંથી આપણો થાળી ભરીને નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ઘઉંના રેગ્યુલર લોટ સાથે કોઈ પણ કરકરો લોટ એડ કરવાથી બહારનું લેયર ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે લોટને આપણે થોડો કઠણ બાંધવાનો છે અને લીલા વટાણા અને રેગ્યુલર મસાલા સાથે જે આપણે સ્ટફિંગ તૈયાર કરીએ છીએ તેને આપણે એકદમ ચટપટું બનાવવાનું છે અને તૈયાર થયેલા નાસ્તાને ધીમા ગેસ પર શેકવાથી તે બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.